ક્યારે વિચાર્યું છે કે આપણી સૌથી મોટી આશાઓ, જેની પાછળ આપણે આખી જિંદગી લગાવી દઈએ છીએ, એ ખરેખર કેટલી નાજુક હોઈ શકે? ચાલો, આજના આ વિશ્લેષણમાં આપણે આ જ ગહન વિષયને જરા ઊંડાણથી સમજીએ. ચાલો, 1 મિનિટ માટે વિચારીએ. આપણી કારકિર્દી, આપણી સિદ્ધિઓ, બેંકમાં પડેલા પૈસા, આપણા સંબંધો, આ બધું જ તો છે જે આપણને લાગે છે કે આપણને સુરક્ષા આપે છે, ખુશી આપે છે. પણ શું ખરેખર આ બધું કાયમી છે? આ એક જ સવાલ આપણને સત્યની ખૂબ નજીક લઈ જાય છે. અને આ જે પંક્તિ છે ને, એ જ આજના આપણા આખા વિશ્લેષણનું હાર્દ છે. એનો સીધો સાદો અર્થ એ છે કે જે પણ ભૌતિક વસ્તુઓ પાછળ આપણે ભાગીએ છીએ એ બધી જ નાશવંત છે. પણ આ વાતને ખાલી સિદ્ધાંત તરીકે નહીં, પણ ચાલો ને કેટલીક એવી જબરદસ્ત વાર્તાઓથી સમજીએ જે આપણને કદાચ હચમચાવી દેશે. તો તૈયાર છો? ચાલો, આ વિચારને વધુ ઊંડાણથી સમજવા માટે 3 એવી દિલચસ્પ કથાઓમાં ડૂબકી મારીએ જે આપણને બતાવે છે કે ક્ષણિક ખજાના પર આશા રાખવાનું પરિણામ શું આવે છે. તો કલ્પના કરો એક ખૂબ જ મહત્વાકાંક્ષી રાજાની. એનું એક જ સપનું હતું, પૃથ્વી પર સ્વર્ગ જેવો એક એવો અદ્ભુત મહેલ બનાવો કે જેની ચર્ચા સદીઓ સુધી થાય. અને આ સપના પાછળ એણે પોતાનું સર્વસ્વ, પોતાની આખી જિંદગી લગાવી દીધી. વર્ષોની સખત મહેનત અને અઢળક સંપત્તિ ખર્ચ્યા પછી આખરે એ દિવસ આવી જ ગયો. એનો સપનાનો મહેલ એની આંખો સામે તૈયાર હતો. ખૂબ જ ગર્વ અને ઉત્સાહ સાથે રાજાએ સૌથી શુભ મુહૂર્ત જોઈને એ મહેલમાં પહેલી રાત વિતાવવા માટે પ્રવેશ કર્યો. એના માટે એ જીવનની સૌથી મોટી સિદ્ધિની ક્ષણ હતી. પણ જુઓ, નિયતિને શું મંજૂર હતું? જે રાત્રે એ પોતાની સિદ્ધિનો આનંદ માણવા જઈ રહ્યો હતો, બસ એ જ રાત્રે આકાશમાંથી એક ભયંકર વીજળી ત્રાટકી અને બસ એક જ ક્ષણમાં પેલો ભવ્ય મહેલ અને એની અંદર સૂતેલો રાજા બંને બળીને ખાખ. જીવનભરની મહેનત એક જ પળમાં શૂન્ય થઈ ગઈ. અને અહીંયા આપણને પેલી પંક્તિ ફરી યાદ આવે છે, નહીં? રાજાની આખી જિંદગીની આશા, એનો આખો આધાર એક ભૌતિક વસ્તુ, એક મહેલ પર હતો. અને જેવો એ મહેલ નાશ પામ્યો, એની સાથે રાજાનું પોતાનું અસ્તિત્વ પણ નાશ પામ્યું. તો એ તો થઈ રાજાની વાત. હવે એક સામાન્ય ખેડૂતની વાર્તા જોઈએ. આ વાર્તા કોઈ પદ કે કીર્તિની નથી, પણ સુરક્ષાની છે. એક ગરીબ ખેડૂત હતો જે પોતાની અને આવનારી 7 પેઢીઓની ગરીબી દૂર કરવા માટે સોનાના 100 ઘડા એકઠા કરવાનો સંકલ્પ કરે છે. એણે દિવસ-રાત એક કરીને આખરે પોતાનું લક્ષ્ય પૂરું કર્યું. સોનાના 100 ઘડા એની પાસે હતા. પણ જેવી સંપત્તિ હાથમાં આવી, એની સાથે આવ્યો ડર, ગુમાવવાનો ડર. એટલે એણે બહુ જ સાવચેતીથી એ બધો જ ખજાનો એક ગુપ્ત જગ્યાએ જમીનમાં દાટી દીધો, જેથી કોઈને એની ભનક પણ ન લાગે. બીજે દિવસે સવારે એનું મન ન માન્યું. એને થયું કે લાવ, એકવાર જઈને જોઈ આવું કે બધું બરાબર છે કે નહીં. પણ જેવો એ ત્યાં પહોંચ્યો અને એણે જમીન ખોદી, એના તો હોશ જ ઉડી ગયા. ત્યાં એક પણ ઘડો નહોતો. કોઈક રાતોરાત એની આખી જિંદગીની કમાણી ચોરી ગયું હતું. અહીં પણ એ જ સત્ય સામે આવે છે, ખરું ને? જુઓ, રાજાનો મહેલ કુદરતે છીનવી લીધો અને ખેડૂતનો ખજાનો કોઈ માણસ લઈ ગયો. પણ અંત તો એક જ આવ્યો. ભૌતિક સંપત્તિ પર રાખેલી આશા ક્યારેય સલામત નથી હોતી, કારણ કે એ પોતે જ નાશવંત છે. અને હવે ત્રીજી વાર્તા, જે પદ અને સંપત્તિથી પણ એક ડગલું આગળ જાય છે. આ વાત છે સંબંધ અને સિદ્ધિની. એક અત્યંત કુશળ અને બહાદુર રાજકુમાર હતો, જેણે એક દેવી સમાન સુંદર રાજકુમારી સાથે લગ્ન કરવા માટે એક અશક્ય ગણાતી તીરંદાજી સ્પર્ધામાં ભાગ લીધો. એણે પોતાની બધી જ તાકાત, બધી જ આવડત, બધું જ દાવ પર લગાવી દીધું અને નિશાન સાધી લીધું. આખા મેદાનમાં એના નામનો જય જયકાર થવા લાગ્યો. એણે માત્ર સ્પર્ધા જ નહોતી જીતી, પણ એ રાજકુમારીનું દિલ પણ જીતી લીધું હતું. એના માટે આનાથી મોટી કોઈ સિદ્ધિ હોઈ જ ન શકે. પણ જેવું કહેવાય છે ને, નિયતિને કંઈક બીજું જ મંજૂર હતું. જેવી રાજકુમારી હાર પહેરાવવા માટે રાજકુમાર પાસે આવી, એ જ વિજયની ક્ષણે એનું હૃદય એકદમ બંધ પડી ગયું અને તે ત્યાં જ મૃત્યુ પામી. જે ફળ માટે આટલો પરિશ્રમ કર્યો હતો, તે ફળ હાથમાં આવતા પહેલાં જ ખરી પડ્યું. તો જોયું? પછી ભલે એ રાજાનો મહેલ હોય, ખેડૂતનો ખજાનો હોય કે પછી રાજકુમારનો પ્રેમ, જે કંઈ પણ બહાર છે, આપણાથી અલગ છે, એ બધું જ ક્ષણભંગુર છે.
આ ત્રણેય વાર્તાઓ આપણને એક જ સનાતન સત્ય તરફ ઈશારો કરે છે. તો સવાલ એ થાય કે જો બધી જ બાહ્ય વસ્તુઓ પરની આશા નાશવંત છે તો પછી સાચી કાયમી આશા રાખવી ક્યાં? આનો જવાબ એક બહુ જ સુંદર રૂપકમાં છુપાયેલો છે. એક એવું રૂપક જે આપણી જોવાની દૃષ્ટિને જ બદલી નાખે છે. આ રૂપક છે દીવાનું અને જ્યોતનું. જરા સમજો. આપણું શરીર, આપણું નામ, આપણો હોદ્દો, આપણી સંપત્તિ આ બધું શું છે? એ માટીના કોળિયા જેવું છે. કોઈ કોળિયું ચોરસ, કોઈ ગોળ, કોઈ નાનું, કોઈ મોટું, બધા દેખાવમાં અલગ અલગ અને એક દિવસ તૂટી જવાના. પણ એ બધા જ કોળિયાની અંદર જે જ્યોત બળે છે એ તો એક જ છે, એક સરખી છે. એ જ્યોત એટલે આપણી ચેતના, આપણો આત્મા. કોળિયું નાશ પામે, જ્યોત નહીં. તો પછી આ કોળિયાની જગ્યાએ જ્યોતને જોવું એટલે શું? આ વાતને સમજવા માટે એક નાનકડી પણ બહુ ઊંડી વાતવાળી વાર્તા છે. ચાલો એ સાંભળીએ. એક ગુરુ હતા. એમણે શું કર્યું? પોતાના શિષ્યો સામે અલગ અલગ આકારના દીવા મૂક્યા અને પૂછ્યું, તમને શું દેખાય છે? પહેલા 4 શિષ્યોએ કોળિયાનું જ વર્ણન કર્યું. કોઈકે કહ્યું ચોરસ દીવો છે, કોઈકે કહ્યું ગોળ દીવો છે, કોઈકે કહ્યું માટીનો બનેલો છે. પણ જે 5મો શિષ્ય હતો એણે જે જવાબ આપ્યો એમાં જ આખા જ્ઞાનનો સાર હતો. એણે કહ્યું, ગુરુજી, મને તો કોઈ દીવા દેખાતા જ નથી, મને તો માત્ર જ્યોત દેખાય છે. એણે પાત્રની પહેલે પાર રહેલા તત્વને ઓળખી લીધું. તો આ જ્યોતને, આ આંતરિક સત્યને અનુભવવાનો રસ્તો કયો છે? આ જ્ઞાનને જીવનમાં ઉતારવા માટે એક 9 પગલાંનો રસ્તો બતાવ્યો છે, જે આપણને ધીરે ધીરે કોળિયા પરથી ધ્યાન હટાવીને જ્યોત પર કેન્દ્રિત કરવામાં મદદ કરે છે. આના પહેલા 5 પગલાં એ સમજવા માટે છે કે આપણે શું નથી. જેમ કે હું માત્ર મારું નામ નથી, હું આ નાશવંત શરીર પણ નથી, હું મારી ઇન્દ્રિયોના અનુભવોથી પર છું, હું કોઈ સંબંધોના બંધનમાં નથી. આ બધાથી પર હું એક અમર તત્વ છું. આ આપણી બાહ્ય ઓળખને ધીરે ધીરે ઓગાળવાની પ્રક્રિયા છે. અને અંતિમ 4 પગલાં એ અનુભવવા માટે છે કે આપણે ખરેખર શું છીએ. હું કરતા નથી, એટલે કે હું ફક્ત કામ કરનારો નથી, હું તો એને જોનારો સાક્ષી છું. હું ભોગતા નથી, એટલે કે સુખ દુઃખની અસર મારા સાચા સ્વરૂપ પર નથી થતી. હું સંપૂર્ણપણે અસંગ છું, અલગ છું અને એક શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છું. ટૂંકમાં કહીએ તો પેલી રાજા, ખેડૂત અને રાજકુમારની વાર્તાઓ આપણને ચેતવે છે. તે બતાવે છે કે આપણી મોટા ભાગની જિંદગી તો પેલા નાશવંત કોળિયાને શણગારવામાં, એને સાચવવામાં જ જતી રહે છે, જ્યારે સાચો ખજાનો તો અંદર પ્રજ્વલિત પેલી શાશ્વત જ્યોત છે. અને અંતે એક પ્રશ્ન જે આપણે સૌએ પોતાની જાતને પૂછવાનો છે. આપણા પોતાના જીવનમાં એવા કયા કોળિયા છે જેને આપણે ભૂલથી જ્યોત સમજી બેઠા છીએ? અને આપણી અંદરની પેલી સાચી અમર જ્યોતને ઓળખવાનો રસ્તો કયો છે? આના ઉપર વિચારવા જેવું ખરું નહીં?